નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું ગાલા અસાઇનમેન્ટ પેપર સોલ્યુશન ધોરણ 12 અને વિષય ગુજરાતીના પેપર 2 ના વિભાગ બીનું મિત્રો સંપૂર્ણ સમજૂતી સાથેનું સોલ્યુશન આ વિડીયોની અંદર મેળવીશું। એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવા માટે વિનંતી છે, જેથી કરીને તમને તમામ વિષયના 6 પ્રેક્ટિસ પેપરનું સોલ્યુશન મળી રહે। તો વિદ્યાર્થી મિત્રો, પેપર 2 વિભાગ બી ગદ્ય આધારિત પ્રશ્નો પૂછાશે અને પહેલો પ્રશ્ન છે કે નીચે આપેલા બહુ વિકલ્પ પ્રશ્નોના ઉત્તર સાચો વિકલ્પ શોધી અને તમારે લખવાનો છે। પ્રત્યેકનો 1 ગુણ રહેશે। પ્રશ્ન નંબર 16, વિનોબાજીને ગાંધીજીના પ્રથમ દર્શન શેનો પાઠ મળ્યો? તો પ્રથમ દર્શને મિત્રો તેમને શ્રમનો જે છે તે પાઠ મળ્યો હતો। નંબર 17, પ્રભાશંકર કયો ચુકાદો ભાવનગરની તરફેણમાં લાવ્યા? તો બંદરી કરાર જે છે તેનો મિત્રો ચુકાદો ભાવનગરની તરફ એમણે લાવ્યો હતો। નંબર 18, વકીલ અને બેંક માલિક વચ્ચે શી શરત થઈ? તો 20 લાખ રૂપિયાની જે છે તે વકીલ અને બેંકના માલિક વચ્ચે શરત થઈ હતી। નીચેના હેતુલક્ષી પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો। પ્રત્યેકનો 1 ગુણ રહેશે। પ્રશ્ન નંબર 19, ઈશ્વર વ્યાપી પાઠ જે છે તે મિત્રો શામાંથી લેવામાં આવ્યો છે? તો ઈશ્વર વ્યાપી પાઠ મૂળ હિન્દુ ધર્મની બાળપોથી જે છે એ હિન્દુ ધર્મની બાળપોથીમાંથી લેવામાં આવેલો છે। પ્રશ્ન નંબર 20, ઈવા ડેવ એ કોનું ઉપનામ છે? તો પ્રફુલ્લ નંદશંકર દવેનું ઉપનામ મિત્રો ઈવા ડેવ છે। પ્રશ્ન નંબર 21, અનુરુદ્ધનો ગૃહ ત્યાગ પાઠનું સાહિત્ય સ્વરૂપ જણાવો? તો અનુરુદ્ધનો ગૃહ ત્યાગ મિત્રો પાઠનો પ્રકાર છે બોધકથા। નીચેના પ્રશ્નોના એક વાક્યની અંદર ઉત્તર લખવાનો રહેશે। પ્રત્યેકનો 1 ગુણ રહેશે। પ્રશ્ન નંબર 22, લેખકે ઉછીનું માગનારા લોકોને કેવા કયા છે? તો લેખકે ઉછીનું માગનારા લોકોને અપરિગ્રહી પણ યાચક વૃત્તિવાળા, ધૃષ્ટ, નિર્લજ્જ અને બેદરકાર કયા છે? વિજુ કેટલું ભણેલી હતી? તો વિજુ 4 ચોપડી ભણેલી હતી। પ્રશ્ન નંબર મિત્રો 24, શ્વેત કેતુના કુળમાં શું રિવાજ હતો? તો શ્વેત કેતુના કુળમાં યજ્ઞોપવિત્ર દીધા પછી ગુરુને ત્યાં જઈને વિદ્યા પ્રાપ્ત કરવાનો રિવાજ હતો। નંબર 25, સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને શું કહ્યું? તો સયાજીરાવ ગાયકવાડે બંગલે આવીને રાણીને કહ્યું કે આપણા પ્રયત્નોને પૈસા સાર્થક થયા, મહાન કાર્યથી મળેલી સફળતા તેમજ યશથી આનંદ થયો। નીચેના પ્રશ્નોના 3-4 વાક્યની અંદર ટૂંકમાં જવાબ લખવાના છે અને તમારે કોઈ પણ મિત્રો 3 પ્રશ્નો મનગમતા તમે લખી શકશો। પ્રત્યેકના 2 ગુણ રહેશે। શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? તો માર્ચ 2023માં પૂછાયેલો પ્રશ્ન છે મિત્રો। શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને કહ્યું, તને જો અહીંની રહેણી કરણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માંગતો હોય તો અહીં રહે, મને એથી ખુશી થશે। આગળ વધીને ગાંધીજીએ કહ્યું, પણ તમે થોડા માંદલા દેખાવો છો, આત્મજ્ઞાની કદી માંદો ન પડે। પ્રશ્ન નંબર મિત્રો 27, પોતાનું શેષ જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને શું કરવું છે? તો પોતાનું શેષ એટલે બાકીનું વધેલું જીવન વનમાં ગાળી યુધિષ્ઠિરને યુગોથી ઉભેલા વૃક્ષોને પૂછવું છે કે જગતમાં શાંતિ સ્થાપવાની કોઈ જડીબુટી છે? પર્વતોના મિત્રો હૃદયનું દર્દ વહેતા ઝરણાની સાથે સંસારનું દુઃખ રડવું પડે છે અને સાગરનો વડવાનળ બુઝાવવા જતી સરિતાઓને પૂછવું છે કે સંસારનો દાવાનળ સમાવવા જેટલું પાણી તેમની પાસે છે કે નહીં? પ્રશ્ન નંબર મિત્રો 28, ગોળમેજી પરિષદના ભાષણ પછી આંબેડકર વિશે કેવા ખ્યાલો ઊભા થયા? તો ગોળમેજી પરિષદના ભાષણ પછી પરિષદની અંદર ઉપસ્થિત સૌને આંચકો લાગ્યો। ભારતીય પ્રતિનિધિઓની અંદર ખળભળાટ મચી ગયો। એ યુવાનની સાચી, નીડર, નિર્ભય અને વિવેકપૂર્ણ સ્પષ્ટ વાણીએ સમગ્ર પરિષદ ઉપર ઘેરી અસર ઊભી કરી। આંબેડકરને ભણવા શિષ્યવૃત્તિ આપનાર સયાજીરાવને બધા પ્રયત્નો અને પૈસા સાર્થક થતા લાગ્યા। પ્રશ્ન નંબર મિત્રો 29, હીરાને જોઈ મણિભાઈએ શું આશ્ચર્ય અનુભવ્યું? તો મણિભાઈ પોતે આઝાદીની ચળવળમાં જેલમાં ગયો। સ્વાભાવિક છે કે એમના જીવનમાં પરિવર્તન આવે। હીરો તો સુંદર હતી,
એની જીવનશૈલીની અંદર પરિવર્તન આવી ગયું. મણિભાઈએ જોયું કે હીરાએ ખાદીની જાડી દોડવેલી સાડી પહેરી હતી. હીરા તો દાગીનાની શોખીન હતી, પણ એના દેહ ઉપર એકેય દાગીનો ન હતો. સાદગી એ જ એનું ઘરેણું હતું. હીરાનું આ રૂપ જોઈ મણિભાઈને મિત્રો આશ્ચર્ય અનુભવ્યું. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ મિત્રો તમારે લખવાના રહેશે. પ્રશ્ન નંબર 30. ખીજડીએ ટેકરે પાઠના આધારે ભોજાનું મનોમંથન વર્ણવો. તો ભોજાએ પોતાના નાના બાળકો માટે કારમાં દાટેલા બાળકોના અંગ ઉપરથી મિત્રો કપડાં ઉતારી લાવવાનો વિચાર કર્યો. રાત્રે સીમની અવરજવર બંધ થઈ ગઈ હોય ત્યારે તેણે ત્યાં જઈ કબરને ખોદી. તેમાંથી હળવેકથી તેણે લુગડે વીંટ્યા બાળકને ખાડામાંથી ઉંચક્યું, પણ એ અચેતન બાળકનો દેહ સહેજ સળવળ્યો. આ જોઈ તેને થયું કે કોઈ ખવીસની રમત તો નહીં થઈ હોય ને. પણ વધુ વિચાર કરવાના બદલે તેણે પોતાની આ પ્રવૃત્તિ જાહેર થઈ જાય એ પહેલાં એ સ્થળ છોડી દેવું જરૂરી છે એમ તેને લાગ્યું. તેણે ચોરેલી વસ્તુ મૂળ સ્થાને ગોઠવી દેવાનો વિચાર આવ્યો, પણ એથી ઘોર ખોદવાનો ઉદ્દેશ માર્યો જાય અને અંગ ઢાંકણ કપડાનું શું થાય? આવા અનેક વિચાર તેને આવવા લાગ્યા. લુગડું ઉતારી આ બાળકને પાછું હતું તેમ દાટી દેવાનો આ ભયંકર વિચારથી તો તે ધ્રુજી ગયો. તેને વિચાર કર્યો કે આમ કરવાથી તો બાળ હત્યાનો પાપ લાગે. આમ તેના મનમાં સતત મનોમંથન ચાલતું રહ્યું અને અંતે તે વધારે વિચાર કર્યા વગર બાળકને લઈને સડસડાટ ટેકરો જે છે તે મિત્રો ઉતરી ગયો. અથવા અનુરુદ્ધનો ગૃહ ત્યાગ વાર્તાનો ધવને સ્પષ્ટ કરો. મિત્રો, અનુરુદ્ધનો ગૃહ ત્યાગ વાર્તામાં ગૌતમ બુદ્ધના કુળના શાક્ય રાજકુમાર અનુરુદ્ધની વાત કરવામાં આવી છે. અનુરુદ્ધનો અતિશય સમૃદ્ધિમાં ઉછરેલો હતો. નથી એવો શબ્દ તો તેણે ક્યારેય જીવનની અંદર સાંભળ્યો પણ ન હતો. માટે મા દ્વારા કહેવાતા નથી ખાજનો અર્થ સમજી શકતો નથી. મિત્ર સાથે આખો દિવસ મોજ મજા કરવી એ જ અનુરુદ્ધનું કાર્ય છે. અનુરુદ્ધ ખૂબ જ સુવાળપરામાં ઉછર્યો હતો. ઋતુ પ્રમાણે પ્રસાદ અને સુખ સગવડ, આનંદ પ્રમોદના સાધનો વગેરે તેની આસપાસ સતત જોવા મળે છે. વસ્તુની ઈચ્છા થાય એ પહેલાં તો તેને મળી જાય છે. આખો દિવસ સરખે સરખા મિત્રો સાથે મળી વાર્તા વિનોદની અંદર સમય પસાર કરે છે. બિરજ ક્યાંથી ઉત્પન્ન થાય છે એની ચર્ચામાં જ આપણને આ કુમારો સંસારના સુખ સિવાયની બધી વસ્તુઓથી દૂર છે એ દેખાય છે. અનુરુદ્ધના મોટા ભાઈ દ્વારા એને કહેવામાં આવે છે કે આપણા બેમાંથી એક દીક્ષા લેવી અને એકે જીવનનો બોજો સહન કરવો. ત્યારે જીવનનો બોજો અનુરુદ્ધને ઉપાધિરૂપ લાગે છે. માટે એ દીક્ષા ગ્રહણ કરવાનો નિર્ણય કરે છે. માતાના પરાણે મનાવે છે અને તેના મિત્રો પણ તેની સાથે દીક્ષા લેવા તૈયાર થાય છે. ગૃહ ત્યાગ પછી તેનામાં આવેલું પરિવર્તન હૃદયસ્પર્શી છે. એ પોતાના સેવક ઉપાલીને પ્રથમ દીક્ષા અપાવી તેને હાથ જોડી વંદન કરી તેની સેવા ઉઠાવે છે. એમાં અનુરુદ્ધની સાચી ઉદાત્તતા દેખાય છે. તે પોતે નિરઅભિમાની અને કુળમદ વિનાનો બને છે. આમ અનુરુદ્ધનો ગૃહ ત્યાગ તેના આ વર્તનથી જાણે કે સાર્થક થાય છે. વિદ્યાર્થી મિત્રો, સંપૂર્ણ બીનું સોલ્યુશન પૂર્ણ થાય છે. આગળના વિભાગનું સોલ્યુશન જોવા માટે અહીં આપેલી એન્ડ સ્ક્રીન ઉપર મિત્રો ક્લિક કરી અને ત્યાંથી મેળવી શકો છો.